ગીર સોમનાથથી સમાચાર મળી રહ્યા છે કે સોમનાથ યાત્રાધામ નજીક આવેલા હિરણ નદીના પુલની હાલત ગંભીર રીતે જર્જરિત થઈ ગઈ છે। રોજબરોજ હજારો વાહનો અને શ્રદ્ધાળુઓ પસાર થતા હોવા છતાં તંત્ર દુરસ્તી કરવા માટે ગંભીરતા દાખવતું ન હોય તેમ લાગે છે। પુલની સ્થિતિ જોઈ એવું જણાય છે કે તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ પુલના સમારકામ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે। મારું નામ રવિ જાખોત્રા, સામાજિક કાર્યકર। હું સુત્રાપાડાથી વેરાવળ રોજ માટે અપડાઉન કરું છું। આ પુલ આપણે જે ઊભા છે એ હિરણ નદીનો પુલ છે, જે સોમનાથ યાત્રાધામને જોડતો પુલ છે અને આસપાસના 3 થી 4 તાલુકામાં જતો માર્ગ છે। આ પુલ આશરે 70 વર્ષ જૂનો છે અને આ પુલની અત્યારે જે હાલત છે એ ખૂબ ગંભીર રીતે ખરાબ છે। અહીંથી રોજ માટે ખૂબ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે। સરકારી તંત્રની જે કંઈ પણ બસો છે એ પણ પસાર થાય છે। આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાંના મોટા વાહનો પણ અહીંયાથી પસાર થાય છે, જેથી મારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે આમની મરમ્મત કરવામાં આવે અથવા આ પુલનું નિરાકરણ કંઈક કરવામાં આવે। વાત કરવામાં તો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે અમે અસંખ્ય રજૂઆત કરી છે, પરંતુ તંત્ર આનું કોઈ સાંભળતું નથી। જી હા, સાચી વાત છે। આ પુલની મરમ્મત માટે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, તો છતાં સરકારશ્રી દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારનું નિરાકરણ થાય એવા પ્રયત્ન કે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું નથી। નેશનલ હાઈવેનો પુલ છે પણ કોઈ પણ પ્રકારના ડાયરેક્શન આપવામાં આવ્યા નથી કે અહીંયાથી આ પુલ ઉપરથી પસાર થઈને તમે નેશનલ હાઈવે જે ભાવનગરનો છે એમાં તમે જઈ શકશો, એવો કોઈ પણ પ્રકારના ડાયરેક્શન આપેલા નથી, જેના કારણે આ પુલનો ઉપયોગ કરે છે લોકો। બસ માગણી સરકારને એટલી જ છે કે આ પુલનું મરમ્મત કરવામાં આવે અથવા પછી આ પુલનું નિરાકરણ કાયમ માટે થઈ જાય એવો પ્રયત્ન કરે, નહીતર આવનારા દિવસોમાં મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવનાઓ છે।